ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં શરૂ થાય છે શ્રાદ્ધની પરંપરા. ઘર ઘરમાં બને છે ખીર અને દૂધપાક અને કાગવાસ નખાય છે. પરંતુ આ બંનેનું શું મહત્વ છે તે આજના વિડીયોમાં જોશું. શ્રાદ્ધમાં કાગવાસનું મહત્વ એટલા માટે છે કે શાસ્ત્રોમાં એમ માનવામાં આવે છે કે કાગડો 200 વર્ષથી વધારે જીવે છે અને તે એક લોકમાંથી બીજા લોકમાં જઈ શકે છે. આથી તેને આપણા પૂર્વજોને જોયા હોય. અને પર્યાવરણીય દ્રષ્ટિએ એમ માનવામાં આવે છે કે કાગડી ભાદરવા દરમિયાન સગર્ભા હોય છે, એટલે તેને અન્ન મળી રહે તે માટે આપણા ઋષિઓ દ્વારા એક ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને બીજી માન્યતા એ છે કે કાગડાના ચરકમાંથી વડ અને પીપળાના વૃક્ષનું સર્જન થાય છે. આ બંને વૃક્ષો એવા છે કે જેનાથી ઓક્સિજન લેવલ વધે છે અને તેના ઔષધીય ગુણ પણ વધુ છે. આથી જો આ બંને વૃક્ષ પૃથ્વી ઉપર વધે તો તેનાથી ઓક્સિજન લેવલ પણ બન્યું રહે. આયુર્વેદ મુજબ ભાદરવાથી શરદ પૂનમ સુધી લોકોએ દૂધનું સેવન કરવું જોઈએ અને આ જ કારણથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક અને ખીરનું મહત્વ છે. કારણ કે આ સમયગાળો એવો છે કે તેમાં બીમારીઓનું પ્રમાણ ખૂબ જ વધે છે અને સાથે સાથે પિત્તનું પ્રમાણ પણ લોકોના શરીરમાં વધે છે અને મોસ્ટલી બધી બીમારી છે ને આ જ ઋતુમાં થાય છે. એટલે દૂધના સેવન કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે. આમાં શ્રાદ્ધ પક્ષ અને કાગવાસની પરંપરા માત્ર ધાર્મિક નથી, પરંતુ તે પ્રકૃતિ અને પ્રાણીઓ સાથેના જોડાણનું પણ પ્રતીક છે.